પ્રસારમાનમાં વિભાગ ડીમાં છેલ્લે આપણે 9મો દાખલો ગણ્યો હતો. હવે દાખલા નંબર 10 જોઈએ. તો 10મો દાખલો આપ્યો છે અહીંયા. હોકીની એક ટુર્નામેન્ટમાં 16 મેચમાં થયેલ ગોલની સંખ્યાનું વિતરણ આપેલું છે. આ માહિતી પરથી મેચ દીઠ ગોલની સંખ્યાનું સરેરાશ વિચલન શોધો. ગોલની સંખ્યા આપી છે અને મેચની સંખ્યા આપી છે. તો આના ઉપરથી આપણે સરેરાશ વિચલન શોધવાનું છે. તો જુઓ, પહેલાં ગોલની સંખ્યા એ આપણે એક્સ લઈએ. બીજું મેચની સંખ્યા એફ એ પણ આપી છે. માહિતી વર્ગીકૃત અસતત આવૃત્તિ વિતરણ. તો ગોલની સંખ્યામાં પહેલાં 1, 2, 3, 4 અને 5. સામે મેચમાં 1, 4, 6, 4, 1. અહીં આપણે કુલ થશે. તો કુલ n બરાબર 16. હવે સરેરાશ વિચલન માનાંકમાં x ઓછા x બાર. તો એના પહેલાં આપણે x બાર લેવો પડે. તો x બાર લેવા માટે અહીંયા આવૃત્તિ f પણ આપેલું છે. તો આપણે પહેલાં fx લેવું પડશે. fx તો પહેલાં 1, 2 ગુણ્યા 4, 8, 3 ગુણ્યા 6, 18, 4 ગુણ્યા 4, 16 અને 5 એકુ 5. સિગ્મા fx. તો સિગ્મા fx આનો સરવાળો 48. હવે મધ્યક x બાર. x બાર બરાબર સિગ્મા fx નીચે છેદમાં n. 48 નીચે છેદમાં 16. તો અહીંયા x બાર મળશે 3. હવે માનાંકમાં x ઓછા x બાર. xમાંથી x બાર બાદ કરો, પણ માનાંકમાં છે એટલે ઋણ ચિહ્ન લખવાનું નથી. 1 - 3, 2, 2 - 3, 1, 3 - 3, 0, 4 - 3, 1 અને 5 - 3, 2. આનો સરવાળો કરવાનો નથી. હવે f સાથે ગુણો, એટલે કે f માનાંકમાં x ઓછા x બાર. તો અહીંયા 2 ને 1 સાથે ગુણીએ એટલે 2, 4 ને 1 વડે એટલે 4, 0 છે એટલે 0 આવશે, ફરી 4 અને 2. તો અહીંયા સિગ્મા f માનાંકમાં x ઓછા x બાર 6 × 12. હવે md શોધો આપણે, સરેરાશ વિચલન. તો md બરાબર સિગ્મા f માનાંકમાં x ઓછા x બાર નીચે છેદમાં n. તો અહીંયા ઉપર 12 આવશે, n 16 છે. તો સરેરાશ વિચલન થશે 0.75. સરેરાશ વિચલન કેટલું આવે? 0.75 આવે. આ પ્રમાણે સરેરાશ વિચલન ગણાય. હવે દાખલા નંબર 11.
અહીંયા આપેલું છે કે પ્રચલિત સંકેતમાં સિગ્મા ડી બરાબર 25, સિગ્મા ડી સ્ક્વેર એટલે કે ડીનો વર્ગ બરાબર 272, n બરાબર 100 અને ધારેલો મધ્યક 4 છે. ધારેલો મધ્યક બરાબર 4. તો માહિતી પરથી ચલનાંક શોધો. તો ચલનાંક શોધો. હવે અહીંયા આ પ્રમાણના સૂત્રો આપણે લખાયા નથી. આ એક જ દાખલો છે. સૂત્રો આવે છે ડી વાળું ટૂંકી રીતનું. તેમાં બે સૂત્ર પહેલાં આપણે જોઈ લઈએ, મધ્યક અને પ્રમાણિત વિચલનનો. ચલનાંક શોધવા માટે મધ્યક અને પ્રમાણિત વિચલન જોઈએ. તો મધ્યક શોધવું હોય આ ટૂંકી રીતે તો એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા ડી નીચે છેદમાં એન. એક્સ બાર બરાબર એ એટલે ધારેલો મધ્યક. ધારેલો મધ્યક કીધું છે, મધ્યક નથી કીધું. ધારેલો મધ્યક એટલે એક્સ બાર નહીં, પણ ધારેલો મધ્યક એટલે એ કહેવાય. આ 4. સિગ્મા ડી, તો સિગ્મા ડી તો આપેલું છે અને નીચે એન. તો આપણે એક્સ બાર લઈ લઈએ. એક્સ બાર બરાબર એ 4 પ્લસ સિગ્મા ડી 25 અને એન બરાબર 100 આપેલા છે. એક્સ બાર બરાબર 4 પ્લસ 25 નીચે છેદમાં 100 0.25. તો એક્સ બાર બરાબર મધ્યક આવશે 4.25. આ એક્સ બાર માટે. હવે ચલનાંક માટે એસ પણ જોઈએ, પ્રમાણિત વિચલન. તો અહીંયા આપણે એસ શોધીએ. તો એસનું સૂત્ર મૂકવું પડે. તો ટૂંકી રીતમાં એસનું સૂત્ર, પ્રમાણિત વિચલનનું બીજું સૂત્ર છે સિગ્મા ડી સ્ક્વેર. જે રીતે એક્સનો વર્ગ હતો એવી રીતે ડીનો વર્ગ કરી દેવાનો, નીચે છેદમાં એન, ફરી આગળ કૌંસમાં સિગ્મા ડી ભાગ્યા એનો 12 વર્ગ બરાબર સિગ્મા ડી સ્ક્વેર આપેલું જ છે 272, તો 272 એન 100 છે માઇનસ સિગ્મા ડી 25 નીચે છેદમાં 100 એનો વર્ગ બરાબર 272 ભાગ્યા 100, તો 2.72 માઇનસ 25 ભાગ્યા 100 0.25 અને 0.25નો વર્ગ એટલે 0.0625. 2.72 માઇનસ 0.0625, તો 2.6575 અને એને વર્ગમાંથી બહાર કાઢીએ તો અહીંયા એસ મળશે. એસ બરાબર 1.63. એસ અને એક્સ બાર બંને મળી ગયું. હવે આપણે ચલનાંક શોધવો છે. તો ચલનાંકનું સૂત્ર મૂકીએ. ચલનાંક બરાબર એસ નીચે છેદમાં એક્સ બાર ગુણ્યા 100. એસ એ 1.63
एक्स बार 4.25 गुण्या 100 38.35 ચલના કેટલો આવશે 38.35% આ ચલનાંક મળે. આગળ દાખલા નંબર 12. અહીંયા માહિતી આપી છે કે નીચેની માહિતી પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. હવે મિશ્ર પ્રમાણિત વિચલન આપણે ભણી ગયા છીએ. વિગત આપી છે સમૂહ એ અને સમૂહ બી, બે સમૂહ આપ્યા છે. સમૂહ એ, સમૂહ બી. પહેલું છે અવલોકનોની સંખ્યા. તો પહેલા સમૂહના અવલોકન n1 આપણે લઈશું 50. બીજા સમૂહના અવલોકનો n2 60. મધ્યક પ્રથમ સમૂહનો મધ્યક x બાર 1 113. બીજા સમૂહનો મધ્યક x બાર 2 120. પ્રમાણિત વિચલન S પ્રથમ સમૂહનો S1 6. બીજા સમૂહનો S2 7. આટલી માહિતી આપી છે. આના ઉપરથી તમારે મિશ્ર પ્રમાણિત વિચલન શોધવું છે. તો મિશ્ર પ્રમાણિત વિચલનમાં તમારે જે સૂત્ર લખાયું હતું SC વાળું એ સૂત્ર મુજબ તમારે પહેલાં D1 અને D2 જોઈએ. તો D1 અને D2 માટે પહેલું જ તમારે મિશ્ર મધ્યક શોધવો પડે x બાર c. તો x બાર c બરાબર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 નીચે છેદમાં n1 પ્લસ n2. n1 50 x બાર 1 113 પ્લસ n2 60 x બાર 2 120. નીચે n1 પ્લસ n2 50 પ્લસ 60. 50 ગુણ્યા 113 5650 પ્લસ 60 ગુણ્યા 120 7200. નીચે છેદમાં 110. હવે આ બંનેનો સરવાળો 12850 નીચે છેદમાં 110. તો 12850 ને 110 વડે ભાગીએ તો 116.82 આવે. 116.82. આ શું આવ્યું x બાર c મિશ્ર મધ્યક. હવે D1. તો D1 એટલે તમને ખ્યાલ છે x બાર 1 માઇનસ x બાર c. તો x બાર 1 113 માઇનસ 116.82 તો બરાબર માઇનસ 3.82. પણ D1નો સ્કેર લેવાનો છે, વર્ગ લઈએ એટલે આ માઇનસ ચિહ્ન જતું રહે. તો અહીંયા આપણા D1નો વર્ગની જરૂર પડશે. D1નો વર્ગ 3.82નો વર્ગ 14.59. 14.59.
હવે રીતે D2 લઈએ તો x બાર 2 લો અહીંયા માઇનસ x બાર સી x બાર 2 બીજા સમૂહનો મધ્યક 120 અને x બાર સી આપણે 116.82 તો D2 બરાબર મળશે 3.18 D2 નો વર્ગ લેવો છે 3.18 નો વર્ગ 10.11 હવે S1 આપેલો છે પણ S1 નો વર્ગ કરી દઈએ આપણે એની પણ જરૂર પડશે તો S1 6 છે તો 6 નો વર્ગ 36 S2 નો પણ વર્ગ લઈ લઈએ S2 7 આપેલો છે તો એનો વર્ગ 7 નો વર્ગ 49 હવે આપણે મિશ્ર પ્રમાણિત વિચલનનો સૂત્ર મૂકીએ હવે શોધવાનું છે મિશ્ર પ્રમાણિત વિચલન SC વર્ગમૂળમાં પહેલું N1 કૌંસમાં S1 નો સ્ક્વેર પ્લસ D1 નો સ્ક્વેર પ્લસ N2 કૌંસમાં S2 નો સ્ક્વેર પ્લસ D2 નો સ્ક્વેર નીચે છેદમાં N1 પ્લસ N2 બરાબર N1 N1 50 S1 નો સ્ક્વેર 36 પ્લસ D1 નો સ્ક્વેર 14.59 કૌંસ પૂરો પ્લસ N2 60 S2 નો સ્ક્વેર 49 પ્લસ D2 નો સ્ક્વેર 10.11 નીચે છેદમાં N1 અને N2 50 પ્લસ 60 બરાબર આગળ જઈએ હવે આ બંનેનો પહેલાં સરવાળો કરીએ આનો સરવાળો કરીને આનો સરવાળો કરીએ તો 50 36 પ્લસ 14.59 તો 50.59 પ્લસ 60 49 પ્લસ 10.11 તો 59.11 નીચે 110 બરાબર હવે આમનો ગુણાકાર કરીએ આમનો ગુણાકાર કરીએ પછી સરવાળો કરી દઈએ 50 ગુણ્યા 50.59 25 29.5 60 ગુણ્યા 59.11 તો 35 46.6 નીચે છેદમાં 110 હવે આ બંનેનો સરવાળો તો સરવાળો થશે 60 76.1 નીચે છેદમાં 110 તો 60 76.1 ને 110 વડે ભાગીએ તો એના માટે SC બરાબર 55.24 આવે અને 55.24 ને વર્ગમૂળથી બહાર કાઢીએ તો આપણે SC મળે એટલે કે મિશ્ર પ્રમાણિત વિચલન 7.43 હવે
આ પ્રમાણે મિશ્ર પ્રમાણિત વિચલનની ગણતરી થઈ શકે. હવે આગળ જઈએ. દાખલા નંબર 13. તેરમાં જુઓ, 10 અવલોકનોનો સરવાળો 80. અહીંયા આપ્યું છે કે 10 અવલોકનોનો સરવાળો બરાબર 80 અને અવલોકનોના વર્ગોનો સરવાળો બરાબર 800 છે. તો ચલનાંક શોધો. તો મહત્વનો દાખલો છે, ધ્યાન રાખજો બરાબર. અહીંયા શું કીધું છે કે 10 અવલોકનોનો સરવાળો 80. તો 10 અવલોકન એટલે n. તો n બરાબર કેટલા? 10. અને અવલોકનોનો સરવાળો એટલે અવલોકનનો સરવાળો આપણે શું કરીએ? સિગ્મા એક્સ 80. આ રીતે લખી દેવાનું. 10 અવલોકનનો સરવાળો 80 છે અને અવલોકનોના વર્ગોનો સરવાળો. હવે અવલોકનોના વર્ગોનો સરવાળો એટલે અવલોકન જે એનો વર્ગ કરીએ એટલે કે આપણો અવલોકન એક્સ થાય. એક્સનો સરવાળો સિગ્મા એક્સ, પછી એક્સનો સ્કેર લઈએ તો એક્સના સ્કેરનો સરવાળો શું થાય? વર્ગોનો સરવાળો એટલે સિગ્મા એક્સનો સ્કેર બરાબર 800 છે. આ કહેવામાં આવે છે. એટલે કે અવલોકનોના વર્ગોનો સરવાળો 800 છે. અવલોકનના વર્ગો એક્સનો વર્ગ અને એનો સરવાળો સિગ્મા એક્સનો સ્કેર બરાબર 800 છે. તો હવે આના ઉપરથી ચલનાંક શોધવું છે. તમને ખ્યાલ હોય તો ચલનાંક શોધવા માટે તમારે ધ્યાનમાં રાખવાનું કે એક મધ્યક એક્સ બાર અને એક પ્રમાણિત વિચલન એસ, આ બંને હોવા જોઈએ તો ચલનાંક શોધી શકાય. તો પહેલો આના ઉપરથી એક્સ બાર લઈએ. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ નીચે છેદમાં એન. આ મધ્યકનું સૂત્ર મૂક્યું. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ 80 n 10. તો એક્સ બાર મળ્યો 8. એક્સ બાર કેટલો આવે? 8 આવે. હવે એસ પ્રમાણિત વિચલન શોધીએ. તો સિગ્મા એક્સનો સ્કેર નીચે n કૌંસમાં એક્સ બારનો સ્કેર. આ સૂત્ર મૂકો બરાબર સિગ્મા એક્સ 800 n નીચે છેદમાં 10 માઇનસ એક્સ બારનો સ્કેર 8નો વર્ગ 80 800 ભાગ્યા 10 80 માઇનસ 8નો વર્ગ 64. તો 80 માઇનસ 64 16 આવે અને 16ને વર્ગમૂળથી બહાર કાઢીએ તો 4. એસ મળી ગયું, એક્સ બાર મળી ગયું. હવે આપણે ચલનાંક શોધીએ. તો ચલનાંક બરાબર એસ નીચે છેદમાં એક્સ બાર ગુણ્યા 100. તો બરાબર એસ. તો એસ તો આપણે મળી ગયું છે 4. એક્સ બાર 8 ગુણ્યા 100 કેટલો થાય? 400 ભાગ્યા 8 50%. તો ચલનાંક કેટલો મળશે? 50%. તો આ દાખલા આવી રીતે ટૂંકા દાખલાની ગણતરી થઈ શકે. હવે આપણે આગળ વિભાગ ઈ
ડી વિભાગ પૂરો થાય છે. વિભાગ ઈમાં દાખલો જોઈએ પહેલો. તો દાખલો આપ્યો છે, જુઓ. ભાષાની 50 ગુણની જોડણી કસોટીમાં 30 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તો આવૃત્તિ વિતરણનું સરેરાશ વિચલન શોધો. ગુણ આપ્યા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. આના ઉપરથી આપણે સરેરાશ વિચલન શોધવાનું છે, એમડી. તો જુઓ, પહેલું દાખલા નંબર 1. પહેલા ગુણ વર્ગમાં આપેલા છે, વર્ગીકૃત સતત આવૃત્તિ વિતરણ છે. તો 12 થી 16, 17 થી 21, 22 થી 26, 27 થી 31 અને 32 થી 36. બીજું આપેલું વિદ્યાર્થીઓની સંખ્યા એફ આવૃત્તિ. એમાં આપ્યું છે પહેલામાં 2, પછી 3, 14, 8 અને 3. અહીંયા કુલ લખીએ તો કુલ 30 વિદ્યાર્થીઓ, n બરાબર 30. હવે શોધવાનું છે સરેરાશ વિચલન. તો માનાંકમાં x ઓછા x બાર, એના માટે પહેલાં x બાર જોઈએ. તો x બાર માટે f આપેલો છે, x લેવો પડે પહેલાં. તો x લઈએ પહેલાં. મધ્ય કિંમત બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગો. 12 + 16 28 એટલે 14. 21 + 17 38 એટલે 19. 22 + 26 48 એટલે 24. 27 + 31 29. ને 32 36 34. હવે fx લઈ લઈએ. 14 × 2 28, 19 × 3 57, 14 × 24 336, 8 × 29 232 ને 3 × 34 102. આનો સરવાળો સિગ્મા fx. સિગ્મા fx 755. હવે x બાર શોધી દઈએ આપણે, મધ્ય. તો x બાર બરાબર સિગ્મા fx નીચે છેદમાં n, એટલે કે 755 નીચે છેદમાં 30. તો x બાર બરાબર મધ્યક 25.17. 25.17. હવે આગળ માનાંકમાં x ઓછા x બાર. તો માનાંકમાં x તો આપણે લીધું છે, આમાંથી x બાર બાદ કરીએ, મધ્યક 25.17. તો આ બધામાંથી 25.17 આપણે બાદ કરીને અહીંયા લખીએ. તો માનાંકમાં છે એટલે પ્લસમાં લખવાનું. 14 - 25.17 તો 11.17. 19 - 25.17 6.17. 24 - 25.17 1.17. 29 - 25.17
3.83 અને 34 માઇનસ 25.17 8.83 આનો સરવાળો નથી. હજી એફને આના સાથે ગુણવાનું છે એટલે હવે આવશે એફ માનાંકમાં એક્સ ઓછા એક્સ બાર અને એફ આવૃત્તિ સાથે ગુણીએ તો 11.17 ગુણ્યા 2 તો 22.34 3 ગુણ્યા 6.17 18.51 1.17 ગુણ્યા 14 16.38 3.83 ગુણ્યા 8 30.64 અને 8.83 ગુણ્યા 3 26.49 અને આનો સરવાળો સિગ્મા એફ માનાંકમાં એક્સ ઓછા એક્સ બાર બરાબર એનો સરવાળો કરીએ તો 114.36 114.36. હવે એમડી આપણે ગણીએ તો એમડી બરાબર સિગ્મા એફ માનાંકમાં એક્સ ઓછા એક્સ બાર નીચે છેદમાં એન આ સૂત્ર છે સરેરાશ વિચલન તો બરાબર 114.36 એન 30 તો એમડી બરાબર 3.81 જવાબ આવશે 3.81. તો હવે વિભાગ ઈના બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આભાર.